નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ. આપની સાથે હું છું વિધાતા. તો વિશેષ રજૂઆત સાથે હું હાજર છું અને આ વિશેષ રજૂઆતમાં આજે આપણે એ મુદ્દા પર વાત કરીશું કે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે ભારતીય અર્થતંત્ર પર તેની અસર વર્તાઈ રહી છે. ઈંધણમાં ભડકો જોવા મળી રહ્યો છે અને આ જ ભડકાને લઈને આજે આપણે વાત કરીશું. તો ઈંધણમાં વાત કરીએ ભડકાની. યુક્રેન રશિયા યુદ્ધથી ઈંધણમાં ભડકો નોંધાઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચશે. પ્રતિ લીટર 15 થી 20 રૂપિયાનો ભાવ વધારાની જે સંભાવના છે તે વર્તાઈ રહી છે અને અત્યાર સુધીનું સૌથી મોંઘું પેટ્રોલ થઈ શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જે છે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો નોંધાઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ $115 પ્રતિ બેરલને પણ પાર પહોંચ્યા છે અને એક જ માસમાં $30 થી વધુનો ભાવ વધારો નોંધાયો છે. 2 ફેબ્રુઆરીએ $89 પ્રતિ બેરલનો ભાવ હતો. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ આ અંગેની ચિંતા પણ વ્યક્ત કરી છે. 2014 બાદ ક્રૂડ ઓઇલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. $150 પ્રતિ બેરલને પાર જઈ શકે છે ક્રૂડ. તો દરરોજ જે વપરાય છે 10 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અને દેશમાં 4 મહિનાથી જે સ્થિતિ છે સ્થિર છે, પરંતુ ઈંધણના ભાવ જે છે તે વધી રહ્યા છે. $1 ભાવ વધવાથી 60 પૈસા પ્રતિ લીટર વધારો નોંધાવાને લઈને કહેવાઈ રહ્યું છે. $30ના ઉછાળા પ્રમાણે 18 થી 20નો વધારો નોંધાયો છે અને દેશમાં જરૂરિયાતના 85% ઓઇલ ઇમ્પોર્ટ થાય છે. પરંતુ યુદ્ધની જે પરિસ્થિતિ છે યુક્રેન અને રશિયા વચ્ચેની તેના કારણે તેની અસર અલગ અલગ રીતે વર્તાઈ રહી છે અને ભારતીય અર્થતંત્ર પર પણ હવે અસર જોવા મળી રહી છે. તો ઈંધણનો જે ભડકો છે તે જોવા મળી રહ્યો છે અને પેટ્રોલ ડીઝલનો અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો થવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે, જેના કારણે જે અર્થતંત્ર છે તે ડામાડોળ થઈ શકે છે અને એક્સપર્ટ્સ પણ આને કારણે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો દેશમાં જરૂરિયાતના 85% ઓઇલ ઇમ્પોર્ટ થાય છે, પરંતુ હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે તે પરિસ્થિતિને જોતા તેની અસર આર્થિક રીતે વર્તાઈ શકે છે ભારતમાં. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ શકે છે અને તે પણ અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો, જેના કારણે સામાન્ય વર્ગ પર પડતા પર પાટું પડશે, કારણ કે મોંઘવારી પહેલેથી જ કમર તોડી રહી છે સામાન્ય જનતાની. અને હવે જ્યારે ઈંધણના ભાવમાં ભડકો છે, ક્રૂડ ઓઇલ જે છે તેના ભાવ વધી રહ્યા છે અને તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પણ પડશે, કારણ કે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે તે આસમાને પહોંચી શકે છે. પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ બની રહી છે તે પરિસ્થિતિના આધારે અર્થતંત્ર જે છે તે ડામાડોળ થઈ રહ્યું છે. તો જે પ્રકારે આપણે જે પરિસ્થિતિ છે તે દર્શાવી છે, આંતરરાષ્ટ્રીય ઉર્જાને લઈને પણ જે ક્રૂડ ઓઇલના ભાવ છે તે વધી રહ્યા છે. $115 પ્રતિ બેરલને પાર પહોંચી રહ્યા છે અને એક જ માસમાં $30 થી વધુનો ભાવ વધારો નોંધાયો છે. 2 ફેબ્રુઆરી સુધીની જો વાત કરવામાં આવે તો $89 પ્રતિ બેરલનો ભાવ હતો. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ આ અંગેની ચિંતા પણ વ્યક્ત કરી છે. 2014 બાદ ક્રૂડ ઓઇલના ભાવ સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા છે. $150 પ્રતિ બેરલને પાર જઈ શકે છે ક્રૂડ. તો ફુગાવાને લઈને પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આની પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. આપને એ પણ જણાવી દઈએ કે દરરોજ જે વપરાશ છે 10 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો વપરાશ છે. દેશમાં 4 મહિનાની સ્થિતિ જે સ્થિર છે, પરંતુ ઈંધણના ભાવને લઈને હાલમાં પરિસ્થિતિ છે ડામાડોળ જોવા મળી રહી છે. $1 ભાવ વધવાથી 60 પૈસા પ્રતિ લીટર વધારો નોંધાયો છે. $30ના ઉછાળા પ્રમાણે 18 થી 20નો વધારો જોવા મળી રહ્યો છે અને દેશમાં જે જરૂરિયાત છે તે જરૂરિયાતના 85% ઓઇલ ઇમ્પોર્ટ થાય છે. તો આ તમામ પરિસ્થિતિ વચ્ચે જ્યારે હાલમાં અર્થતંત્ર છે તેના પર અસર વર્તાઈ રહી છે રશિયા યુક્રેન યુદ્ધને લઈને. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અન્ય અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળી છે. જો વાત કરીએ કોરોનાને લોકડાઉનને કારણે પહેલેથી જ જે સહન કરવાનો વારો આવ્યો હતો ભારતીય અર્થતંત્રને, માંડ જે ગાડી છે તે પાટા પર આવી રહી છે અને હવે આ પ્રકારની પરિસ્થિતિને કારણે ભારતીય અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જે ઈંધણમાં ભડકાની જે શક્યતાઓને તેના કારણે અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે. મોંઘવારીનો જે માર છે તે સામાન્ય જનતા માટે અસહનીય બની શકે છે. તો સામાન્ય વસ્તુઓના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સામાન્ય જનતા પરેશાન છે અને તેવામાં યુદ્ધની અસર
ભારત પર વર્તાઈ શકે છે, અર્થતંત્ર પર વર્તાઈ શકે છે, આર્થિક રીતે ફટકો વધુ કહી શકાય ભારતને પડી શકે છે, કારણ કે ઈંધણમાં ભડકો નોંધાયો છે, ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, ફુગાવાની પણ શક્યતાઓ છે। ત્યારે ખાસ કરીને ભારતીય અર્થતંત્રને લઈને જે ખાસ એક્સપર્ટ છે તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। હવે આવી સ્થિતિમાં આખરે કઈ પ્રકારની નીતિ અપનાવવી જોઈએ તે તમામ પર આપણે આજે ચર્ચા પણ કરવાના છીએ, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ વર્તાઈ છે, જે જોવા મળી છે, તેના વિશે આપણે જણાવી રહ્યા છે। દેશમાં જરૂરિયાતના 85% ઓઇલ ઇમ્પોર્ટ થાય છે, પરંતુ જ્યારે હાલમાં જે પરિસ્થિતિ છે તે આવીને ઊભી છે કે ઈંધણમાં ભડકો નોંધાયો છે, ક્રૂડ ઓઇલ જે છે તેનો ભાવ વધારો પણ નોંધાયો છે અને તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જોવા મળી શકે છે। તો 15 થી 20 રૂપિયાનો ભાવ વધારાની હાલમાં સંભાવનાઓની શક્યતાઓ જોવાઈ રહી છે અને તેના કારણે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો માનવામાં આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, પરંતુ ખાસ કરીને જો ભાવ વધારાની વાત કરીએ પેટ્રોલ ડીઝલમાં, તો તેની જે ખાસ સામાન્ય લોકો પર અસર જોવામાં આવે તો જ્યારે ભાવ ઘટ્યા હતા ત્યારે પણ જે ખિસ્સામાં પૈસા હતા તે વધુ જ નીકાળવા પડતા હતા લોકોને, અને હવે જ્યારે ભાવ વધારો નોંધાયો છે અને તેની શક્યતાઓ છે 15 થી 20 રૂપિયાના ભાવ વધારાની શક્યતાઓ છે, ત્યારે સામાન્ય જનતાની હાલત શું થશે તે પણ એક ચિંતાનો વિષય છે, વિચારવાનો વિષય છે। ત્યારે આ બાબતને લઈને હવે અર્થતંત્રને કેવી રીતે બેઠું કરી શકાય, કારણ કે જે તેની અસર છે તે ભારતને પરેશાન કરી શકે છે, આર્થિક જે અસર છે તે ભારત પર વર્તાઈ શકે છે અને તેના કારણે સામાન્ય જનતા પણ હવે ચિંતિત બની છે। બહુ સાચી છે, કારણ કે અત્યારે રશિયા અને યુક્રેનની જે યુદ્ધ ચાલે છે તેના કારણે જે ડોલર બેરલના જે ભાવ વધી ગયા છે, જે 70થી આજે 113 કે 14 જેવા થઈ ગયા છે। આપણા ભારત દેશમાં 80% પેટ્રોલ ડીઝલ આપણે આયાત કરીએ છીએ, એટલે આપણે બધું આયાત ઉપર જ આપણું છે, એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એવું આપણને લાગે જ છે। અને જે રીતે પહેલાં $70 આજે હતા નવેમ્બરમાં, ત્યારે પેટ્રોલના 95 રૂપિયા હતા અને ડીઝલના 89 રૂપિયા હતા, તો 70ને બદલે આજે 114 થયા હોય તો નેચરલી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 થી 12 રૂપિયાનો વધારો લગભગ એન્ડ ઓફ ધ માર્ચ સુધીમાં દેખાય એવું અમને લાગે છે। તો માર્ચ સુધીમાં ભાવ વધારો જે છે તેની અસર વર્તાય તેવું જણાવી રહ્યા છે એક્સપર્ટ્સ, અને હવે જ્યાં ચિંતાનો વિષય બની રહ્યો છે કે માંડ આર્થિક રીતે જ્યાં ગાડી પાટા પર આવી રહી હતી ભારતીય અર્થતંત્રની, પરંતુ હવે વધુ એક વખત યુદ્ધની પરિસ્થિતિને કારણે તેની અસર ભારત પર જોવા મળશે। તો જે પ્રકારની પરિસ્થિતિ છે અને ઈંધણમાં ભડકો નોંધાયો છે, ત્યારે આ જ વિષય પર આપણે ચર્ચા કરવાની છે। આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ખજાનચી ધનસુખ પરમાર। ધનસુખભાઈ, આપણે જે પરિસ્થિતિ અત્યાર સુધીની જોઈ છે, પરંતુ હવે જે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો માંડ ગાડી એટલે જે છે પાટા પર આવી રહી છે, કારણ કે લોકડાઉન અને કોરોનાને કારણે ભારતીય અર્થતંત્ર પર અસર વર્તાઈ હતી અને હવે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી છે। લોકો માટે કેટલો ચિંતાનો વિષય, અને એક એક્સપર્ટ તરીકે આપ ખજાનચી તરીકે આ વિષયને કેવી રીતે આપ મૂલવી રહ્યા છો? હાલના સંજોગોમાં આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 3-4 મહિનાથી પેટ્રોલ ડીઝલનો જે ભાવ હતો એ એક જ ભાવ રહ્યો છે, પણ જે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને આધીન હવે પરિસ્થિતિ એવી થઈ છે કે તમે વિચાર કરો, છેલ્લા 1 મહિનામાં આજે $30 પ્રાઇસ વધી ગઈ છે અને આજનો તો $115 રેટ છે। તો આવનારા સમયમાં 10 તારીખની પછી હવે અમને એવું જોવામાં મળે છે કે પેટ્રોલમાં અને ડીઝલમાં બંનેમાં 12 થી 15 રૂપિયાનો વધારો આવશે।
જી બિલકુલથી, પરંતુ હાલમાં જે 15 થી 20 રૂપિયાનો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તે પણ માર્ચ સુધીમાં તેની અસરને લઈને પણ વાત છે, તો સામાન્ય લોકો માટે, સામાન્ય લોકોના ખિસ્સા માટે કેટલી મોંઘવારીનો માર અને સાથે સાથે અર્થતંત્રને બેઠું કરવા માટે કેવી રણનીતિ હોવી જોઈએ, કેવી નીતિ અપનાવવી જોઈએ? હકીકતમાં તો અત્યારે પણ જે દેશનો પેટ્રોલનો ભાવ છે એ સામાન્ય માણસ, આજે મિડલ ક્લાસ માણસને તો પોષણ થાય એવું છે જ નહીં. અને હજુ 10 તારીખ પછી આપ જોઈ શકો છો કે $115 ભાવને લીધે હજી પણ આમાં વધારો આવશે. એટલે પ્રજા ઉપર ઓલરેડી મોંઘવારી ચાલી રહી છે અને મોંઘવારી ઉપર આ એક બીજી મોંઘવારી આવી છે, જે મોંઘવારી પ્રજા સહન કરી શકે એમ નથી. આપ જાણો છો આજે જ ગુજરાત સરકારે જેવી રીતે સાગર ખેડૂ એટલે માછીમારો માટે 230 કરોડનું પેકેજ જાહેર કર્યું, એવી રીતે સરકારે પણ જે જીવન જરૂરી ચીજો છે, જેવી રીતે આપણે રાશન લઈએ, દૂધ લઈએ, તો ડીઝલના ભાવ વધતા હોય છે તો આપ જુઓ છો કે દરેક વસ્તુના ભાવ વધતા હોય છે. તો એટલી જ સરકારે જેવી રીતે પેલી સરકારોમાં હતું કે ડીઝલ ઉપર સબસિડી આપતા હતા, તો એ સબસિડી લઈ આવીને ક્યાંક ને ક્યાંક એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને ડીઝલનો ભાવ યથાવત રાખવો જોઈએ, જેથી કરીને પ્રજા ઉપર મોંઘવારીની અસર ઓછી થાય. બિલકુલથી, તો મોંઘવારીની અસર ઓછી થાય તે માટેના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે હાલની જે પરિસ્થિતિ આવીને ઊભી છે તેનાથી ચોક્કસથી જે કહી શકાય કે સામાન્ય જનતા માટે પડતા પર પાટું સમાન આ સ્થિતિ છે. ધનસુખભાઈ, સાથે સાથે એ પણ આપણી પાસેથી જાણવાનો પ્રયત્ન કરવા માંગીશું, કારણ કે કોરોના અને લોકડાઉન વખતે જે આર્થિક પરિસ્થિતિ હતી, અર્થતંત્ર હતું ભારતનું, તે ખૂબ જ તેના પર આખી જે સ્થિતિ હતી ડામાડોળ થઈ હતી અને હવે વધુ એકવાર આ જ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. પરંતુ આપની પાસેથી એ જાણવા માંગીશું કે જે પ્રકારે આ ભાવ વધારો નોંધાવાનો છે તેના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થશે અને ચીજવસ્તુના ભાવ પણ વધશે, તો એ આખી જે સાયકલ છે તે કેવી રહેશે? સાયકલ તો એવી રીતની છે કે જ્યારે જ્યારે આપણે ત્યાં ડીઝલનો ભાવ વધે છે ત્યારે આપ જુઓ છો દરેક વસ્તુમાં ભાવ વધે જ છે, અને જ્યારે જ્યારે ડીઝલનો ભાવ નીચો આવે છે તો કોઈ વસ્તુનો ભાવ ઘટતો નથી. આ એક અસમાનતા આપણા દેશમાં જોવા મળી રહી છે કે ડીઝલ પેટ્રોલના ભાવ આધારના લીધે તમે મોંઘવારી તરત લાદી શકો છો, પણ જ્યારે ડીઝલ પેટ્રોલનો રેટ ઘટે છે તો તમારે એને પણ રિડ્યુસ કરવું જોઈએ, જે આપણા દેશમાં શક્ય નથી. તો આ એક અસમાનતા છે, જે અસમાનતા દૂર કરવી બહુ જરૂરી છે. અને બીજું આપે જણાવ્યું કે કોરોના સમયમાં ક્રૂડનું લેવલ તો એકદમ નીચું હતું અને ત્યારે એટલું વેચાણ પણ નહોતું, અને સરકારે આપ બી જાણી શકો છો, પ્રજા બી જાણે છે કે પેટ્રોલ ડીઝલના રેટમાંથી કેટલી આવક ઊભી કરેલી છે. જી જી, હા બિલકુલથી. તો હાલમાં સંવાદદાતા કિરાંગી જોડાઈ ગયા છે. કિરાંગી, સામાન્ય જનતા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો તેવું લાગી રહ્યું છે. પહેલેથી જ મોંઘવારી સહન કરતી જનતા માટે હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચવાના છે, ત્યારે લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરશો. જે વિધાતા જે રીતે વાત કરવામાં આવે કે સતત યુક્રેન અને રશિયાની યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારબાદ જે ભારતનું પણ અર્થતંત્ર જે છે તે ખોરવાઈ ગયું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જઈ શકે છે તેવું અનુમાન જે છે તે લગાવવામાં આવ્યું છે. અનેક વખત જે આ અનુમાન હોય છે તે સાચા પડતા હોય છે, કારણ કે આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે જે ડોલરની પ્રાઇસ જે છે તે 90 હતી અને એ સમયે જે પેટ્રોલ જે છે તે 100 ને પાર પહોંચી ગયું હતું. હાલની સ્થિતિ પ્રમાણે જે રીતે 115 એટલે કે 7 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે, ત્યારે પેટ્રોલ કેટલે પહોંચે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. અહીંયા અનેક લોકો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. પેટ્રોલ ડીઝલનો સતત ભાવ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ પેટ્રોલ ડીઝલ ખૂબ જ મોંઘું થઈ શકે છે તેવું અનુમાન છે. તમારા ખિસ્સા પર કેવી અસર થાય છે? ઘણી બધી વધારે અસર થઈ રહી છે. આમ તો પેટ્રોલ પેરામને પૂરા રહ્યા છે, એટલે માર તો કે લેવા દેવા નહીં. એમની જોડે વાત કરો પ્લીઝ. તો જે રીતે વિધાતા વાત કરવામાં આવે કે સામાન્ય માણસના ખિસ્સા પર પેટ્રોલ ડીઝલના ભાવની અસર જોવા મળતી હોય છે, તમારા ખિસ્સા પર કેવી અસર થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ જો વધે તો? મેડમનો ઇન્ટરવ્યુ લો આગળ.
તો વિધેતા જે રીતે વાત કરવામાં આવે તો સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ મોંઘું થઈ રહ્યું છે અને તેની અસર જે છે તે ભારતમાં પણ જોવા મળશે અને જે રીતે તેમના પ્રમુખનું કહેવું છે કે એક જ મહિનાની અંદર 10 થી 15 રૂપિયા પેટ્રોલ જે છે તે મોંઘું થઈ શકે છે. હાલની સ્થિતિ જોવામાં આવે તો હાલમાં પણ પેટ્રોલ સતત રોજના રોજ 1 થી 2 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે, પરંતુ હવે આજે આયાતની વાત કરવામાં આવે તો 80% આયાત જે છે તે આપણે પેટ્રોલ ડીઝલની ક્રૂડ ઓઇલની કરતા હોઈએ છીએ અને તેની અસર જ હવે આગામી દિવસમાં જોવા મળશે. ટ્રાન્સપોર્ટેશન જે છે તે સતત મોંઘું થઈ રહ્યું છે અને આ પેટ્રોલના ભાવ જે છે તે તમામ સામાન્ય લોકોના ખિસ્સા પર ભાવ વધારો જે છે તે પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મોંઘવારીની સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે ઊંચા જતા તમામ વસ્તુ મોંઘી થશે તેમાં કોઈ જ કહી શકાય કે શંકા નથી. બિલકુલથી શંકા નથી, પરંતુ સાથે સાથે કિરાંગી આપણે એ પણ જાણીશું, લોકો પાસેથી લોકોની પ્રતિક્રિયા મેળવવાનો આપણે એ પણ પ્રયત્ન કરીશું કે ખાસ કરીને સરકાર તરફથી ઇલેક્ટ્રિક વાહનો જે છે તે પણ હવે માર્કેટમાં મૂકવામાં આવ્યા છે ને એટલા માટે જ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, લોકોને પરવડે તેવું નથી. પરંતુ સામે જો વાત કરવામાં આવે આ પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલ્સની તો લોકો શું માની રહ્યા છે કે હવે તેઓ કયો રસ્તો અપનાવશે? જી કિરાંગી. જી વિધાતા, જે રીતે વાત કરવામાં આવે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી સામાન્ય માણસ હોય છે તેના ખિસ્સા પર તો અસર થતી જ હોય છે, પરંતુ સાથે જ જે રીતે સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ હોય છે તેને પણ હાલમાં વેગ આપવામાં આવી રહ્યો છે કે જે રીતે પહેલા ઇલેક્ટ્રોનિક BRTS બસ, ત્યારબાદ હવે ST પણ ઇલેક્ટ્રોનિક દોડાવવામાં આવશે અને સાથે જ જે પ્રાઇવેટ વ્હીકલો હોય છે તેમાં પણ ઇલેક્ટ્રોનિક ઓપ્શન જે છે તે સરકાર લાવ્યા છે. પરંતુ મુખ્યત્વે વાત એ છે કે જે રીતે પેટ્રોલ ડીઝલ એક સામાન્ય વસ્તુ ગણાતી હોય છે ને તેની સૌ કોઈ સામાન્ય લોકોના ખિસ્સા પર અસર થતી હોય છે. રોજ બરોજ 1 રૂપિયાથી 2 રૂપિયાનો ભાવ વધારો અને ત્યારબાદ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલની તમે વાત કરી રહ્યા છો હજુ સુધી તેને વેગ તો આપવામાં આવ્યો છે, પરંતુ જે તમામ પેટ્રોલ પંપની જેમ પેટ્રોલ આસાનીથી અવેલેબલ છે તે રીતે જ ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં ચાર્જિંગ પોઈન્ટ જે છે તે હજુ એટલા જલ્દી અવેલેબલ નથી અને તેને કારણે જ લોકો જે છે તે હજુ પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદતા પહેલા વિચાર કરી રહ્યા છે. જી બિલકુલથી હાલમાં ધ્રુવ પણ જોડાઈ રહ્યા છે અમારી સાથે, તેમને જાણવાનો પ્રયત્ન કરીશું. ધ્રુવ, ત્યાંની લોકોની કેવી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને જે પ્રકારની સ્થિતિ છે રશિયા યુક્રેન વચ્ચેની, તેના કારણે મોંઘવારીનો માર સહન કરવા શું જનતા તૈયાર છે? બિલકુલ વિધાતા, યુક્રેન રશિયાના યુદ્ધને લઈને તમામ જગ્યાએ જે યુક્રેનમાં અને રશિયાની જે સ્થિતિનું નિર્માણ થયું છે તેની વિપરીત અસર જુદા જુદા ક્ષેત્રમાં જોવા મળી છે. સૌથી મોટી અસર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જોવા મળી રહી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે $115 પાર બેરેક આ જે ભાવ છે તે પહોંચી ચૂક્યો છે અને સ્વાભાવિક છે તેની સીધી અસર ભારતના પેટ્રોલ ડીઝલ પર પડવાની છે. અત્યારે 89 રૂપિયાએ પણ જ્યારે પેટ્રોલનો ભાવ સુરતમાં 95 રૂપિયા પર છે ત્યારે આવનારા સમયમાં આ ભાવ ખૂબ જ મોટો વધી શકે છે. ક્યાંક આ ભાવ વધારાથી લોકો અવગત નથી, ત્યારે આપણે લોકો સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ભાવ વધશે તો તેમને કઈ રીતે પરવડી શકે તેમ છે. સાહેબ, આપ બતાવશો, અત્યારે યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, આવનારા સમયમાં પેટ્રોલનો ભાવ એક સાથે 15 થી 20 રૂપિયા વધી શકે તેવી શક્યતા છે, પોસાઈ શકે છે? આમ જનતાને કઈ રીતે જોવો છો આને? પોસાય તો નહીં, પણ હવે શું થાય, લોકો ભરાવશે ને ચલાવશે. આનો કોઈ વૈકલ્પિક ઉપયોગ સરકારે કરવો જોઈએ? ઈ બાઇકોને પણ હવે વધારે ચલણમાં અપનાવવું જોઈએ, એની માટે કોઈ સહાય સરકારે કરવી જોઈએ, માનો છો? હા, કરવી જોઈએ, સબસિડી આપવી જોઈએ એમાં વધારે થોડી અને ઉત્સાહ આપવો જોઈએ. બિલકુલ, લોકો જે રીતે આ ભાવ વધી રહ્યા છે તેને લઈને ચિંતા તો છે, પણ એ લોકો પાસે બીજો કોઈ ઉપાય નથી, ઉપચાર નથી. આપણી સાથે અન્ય વ્યક્તિ છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આપ જણાવશો, યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને આવનારા સમયમાં ક્રૂડ ઓઇલમાં એકાએક મોટો વધારો થશે, એક સાથે 15 થી 20 રૂપિયાનો વધારો થવાનો છે. આપ કઈ રીતે જોવો છો આને? મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે આમાં. વળી લે એમાં એક જ વસ્તુ થાય, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ જશે ને, મોંઘવારી પર અસર પડશે આની. બરાબર, પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ક્યાં ક્યાં અસર થઈ શકે છે, કઈ રીતની, શું માનો છો આપ? સામાન્ય વર્ગને વધારે પડતી અસર થશે વળી. બરાબર, તો આપ માનો છો કે ઇલેક્ટ્રિક બાઇકોને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ હવેથી એવું? હા, મળવું જોઈએ. બિલકુલ, મહિલાઓ પણ અહીં આવે છે, આપણે ક્યાંક મહિલાઓની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ભાવ જે વધી રહ્યો છે ખાસ કરીને તેમને પણ સીધી અસર થશે. બેન, આપ જણાવશો, યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ક્રૂડ ઓઇલમાં ખૂબ મોટો વધારો થયો છે અત્યારે. આવનારા સમયમાં
સુરતમાં કદાચ સમગ્ર દેશમાં કદાચ એકાદ અઠવાડિયા બાદ એક સાથે 10 થી 15 રૂપિયાનો વધારો થશે. કઈ રીતે જોવો છો એક સાથે 10-15 રૂપિયાનો ભાવ વધી જશે તો? હવે એ વિશે તો હું તમને શું કહી શકું સાહેબ, કે મને એનો એટલો એક્સપિરિયન્સ નથી. પછી હું કેવી રીતે, કારણ કે આટલો બધો ભાવ તો વધવો જ નહીં જોઈએ. મોંઘવારી અત્યારે એટલી બધી છે, બાળકોને ભણાવવાના, બધું હેન્ડલ કરવાનું. કારણ કે અમારા જે જરી ઉદ્યોગમાં છે એમાં પણ અત્યારે બહુ જ મંદી ચાલી રહેલી છે. કેવી રીતે બધું હેન્ડલ થાય? એટલે આટલો બધો ભાવ તો નહીં જ વધવો જોઈએ ને સાહેબ. જે રીતે અત્યારે 97 રૂપિયા ભાવ છે, એક જ સાથે 95 રૂપિયા ભાવ છે સુરતનો, હવે એક જ સાથે 10 કે 15 રૂપિયા વધી એટલે 110 ને 120 રૂપિયા થઈ જશે. તો ગૃહિણીનું બજેટ કઈ રીતે ખોરવાઈ જાય, શું માનો છો? ગૃહિણીનું બજાર એટલે ધારો કે જે આપણી વસ્તુ હોય એ પર આપણે થોડો કાપ મૂકવો પડે, પણ પેટ્રોલના વિશે તો ચાલવાનું જ નથી. કારણ કે ગાડી વગર તો પછી આગળ આપણા કોઈ કામ જ નહીં થાય. એ તો હવે સરકારે જ સમજવું જોઈએ ને સાહેબ. તમને લાગે છે સરકારે આના વિકલ્પમાં ઈ બાઇકો જે આવી છે એને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, વધુ સસ્તી કરવી જોઈએ એવું કંઈ? જો એ સક્સેસફુલ જતી હોય તો એને પ્રોત્સાહન આપવું જ જોઈએ. એમ સક્સેસફુલ જતી હોય તો ગાડી જો સક્સેસફુલ જતી હોય તો એને પ્રોત્સાહન આપવું જ જોઈએ સાહેબ. બિલકુલ, એટલે ખાસ કરીને સુરતની જનતા પણ માની રહી છે જે પ્રકારે યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને ભાવ વધારો થયો છે, આ ભાવ વધારાને લઈને ખાસ કરીને સીધી અસર તેઓને પણ પડવાની છે અને રોહિણીનું જે દૈનિક બજેટ છે તે પણ ખોરવાઈ શકે છે. બધા જ ભાવમાં વધારો થવાથી લોકોની જે મહિનાની ઇન્કમ છે તેમાં પણ ખૂબ જ ફેરફાર થઈ શકે છે. એટલે કે મધ્યમ વર્ગના લોકોને તેની ખૂબ જ મોટી અસર વર્તાશે અને તેઓને આ સહન કરવાનો ચોક્કસથી વારો આવી શકે છે. જી ધ્રુવ, આભાર. કિરણકી, આપનો પણ આભાર અને ધનસુભાઈ આપનો પણ આભાર. તો આખરે જે પરિસ્થિતિ છે તે ડામાડોળ થઈ રહી છે ભારતીય અર્થતંત્રની, કારણ કે ઈંધણનો જે ભડકો છે તે નોંધાઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલ જે છે તેમાં ભાવ વધારો છે અને તેના કારણે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે તે અસહનીય બનવાનો છે, કારણ કે અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે સામાન્ય જનતા માટે જે અન્ય ખર્ચા પર કાતર મારવાની વાત છે તે પણ અહીં આવીને ઊભી રહે છે. એટલે કે સામાન્ય જનતા તૈયાર રહે ભાવ વધારો સહન કરવા માટે, પરંતુ સાથે સાથે સરકાર પાસે એ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કોઈ આર્થિક નીતિ જે છે તે એવી બનાવે કે જેના કારણે સામાન્ય જનતાને થોડી ઘણી રાહત થાય. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.